આજે થયું છે તે બરાબર થયું છે ને આખી લાઈન જવી ના જોઈએ. આ અમારે હોય આ પેલું ઢોસાવાળા છે એ ચીમની લીધે અમે બહુ હેરાન થઈએ છીએ. અમારું ઘરનું આખું ધાબુ તપે છે નીચે ને ચીમનીનો ધુમાડો આખો અમારા ઘરમાં આવે છે. આખો દિવસ એમ સાફ કરીએ ને તોય કાળું કાળું થઈ જાય છે આખા ઘરમાં. ફાયર સેફટી હોય નહીં એ ઘરમાં એમાં દુકાનમાં કશું છે નહીં. એ લોકોને કેવા જઈએ છે તો એવું કે છે જે થાય તે કરી લો તમે એવું કે છે. એટલે આ તૂટ્યું છે બધું થયું છે તો અમારે બી એ તૂટવું જોઈએ. હવે પાર્કિંગને લઈને બહુ તકલીફ હતી, આવવા જવામાં રસ્તામાં બી તકલીફ પડી રહી હતી અને અહીંયા જે લારીઓ ભાડુઆત કરીને બી અહીંયા લોકો બધું આપતા હતા એટલે ઘણી તકલીફ પડી ને કાલે જે રીતના ઉગ્ર વિરોધ થયો ત્યાર પછીનું આ કોર્પોરેશનનું બહુ સારું પગલું છે કે જે બધી લારી હટાવી લીધી છે એટલે ફરી વારંવાર ના થાય એવી અમને રજૂઆત છે એમને. લગભગ 2-4 વર્ષથી તો છે જ, પણ આ છેલ્લા 6 મહિનાથી તો બહુ દૂષણ થઈ ગયું છે. રાત્રે 12 વાગ્યા એ લોકો અહીંયા આવીને બર્થડે પાર્ટીઓ કરે છે તો અમને લોકોને તકલીફ પડે ને, રાત્રે સુવાનું હોય. અમારી છોકરીઓ બહાર નથી નીકળી શકતી. જે એમની રહીશોની રજૂઆત હતી તેમજ અહીંયા આપણે જે અમદાવાદની પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એમાં એક બેન અહીંયા જે મૃત્યુ પામેલા છે એના અનુસંધાનમાં ગઈકાલે જે ઇસ્યુ થયો એ અનુસંધાનમાં આપણે આ કોમ્પ્લેક્સ અને બાજુનો કોમ્પ્લેક્સ જે દબાણ છે હંગામી જે પમારદીની જગ્યામાં દબાણ બધા લારી ગલ્લા આપણે ઉઠાવેલ છે અને ખુલ્લું કરે તેમ અને આપણે જે શેડ છે એ બી રિમૂવ કરવાની અત્યારે કાર્યવાહી હાથ ઉપર છે.